ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ જોગ્રાફીથી વન્સ અગેન, અને જેટલા ટોપિક બાકી છે એના જે આઈડિયલ ક્વેશ્ચન આન્સર છે એને આપણે આજે ડીલ કરીએ. હું જે પણ ભણાવું તમારે બહુ રેરલી લખવું પડશે. ઓડિયો વિડીયો ક્લિયર છે, જરા મને એટલું કન્ફર્મેશન મેસેજ કહી દો, પછી આપણે આગળ શરૂઆત કરીએ. જે પણ ટોપિક બાકી હતા તમારા સિલેબસની અંદર જળ સ્ત્રોત એક ટોપિક હતો, જળ સ્ત્રોત. હવે કેટલા એના મેસેજ આવતા હતા કે મેડમ જળ સ્ત્રોતની અંદર કેવા પ્રશ્નો આવી શકે, તો એ પ્રશ્નો આપણે કેવા આવી શકે એની વિશે વાત કરીએ છીએ. જેમ કે પહેલો ક્વેશ્ચન છે, તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, ડાયરેક્ટ આપણે ભણાવવાની શરૂઆત કરીએ છીએ. જેમ કે ઓડિયો વિડીયો ક્લિયર છે ને બધાને? ઓકે કુનાલ, ચલો હવે અહીંયા જોઈએ. ગુજરાતમાં જળ સંસાધનોની અસમાન વહેંચણી. કારણ કે આપણે મેન્સ છે, એવું ના વિચારાય કે ભાઈ આપણે ડાયરેક્ટ ગુજરાતનું નદી તંત્ર પૂછાયા તે. હવે જળ સ્ત્રોતમાં કેવા પ્રશ્નો આવે, જો અહીંયા ઉપર હેડિંગ પણ આપી દઉં છું. આ પ્રશ્નો જળ સ્ત્રોતવાળા ટોપિકની અંદર આવી જાય. અસમાન વહેંચણી અને ભૂગર્ભ જળના ઘટતા સ્તર. કારણ કે ગુજરાતની અંદર ભૂગર્ભ જળ, ગુજરાત શું આખા ઇન્ડિયામાં ભૂગર્ભ જળ જે છે ઘટી રહ્યું છે, તો એને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મુખ્ય પગલાઓ જણાવો. સમજો આ ન ડિસ્કસ કરવું હોય તો એ દિવસે તકલીફ પડશે. તો અહીંયા આપણે જોવાનું છે, ગુજરાત રાજ્યમાં જળ સંસાધનોની વહેંચણી ભૌગોલિક રીતે અસમાન છે. પહેલી લાઈન. હવે ગુજરાતની જગ્યાએ માની લો ભારત લખેલું હોય તો અહીંયા બદલી નાખજો, ભારતમાં જળ સંસાધનોની વહેંચણી ભૌગોલિક રીતે કેવી છે, તો અસમાન છે. જ્યાં દક્ષિણ ગુજરાતમાં વધુ પાણી છે. હવે માની લો ભારતમાં લખ્યું હોય ને તો ભારતમાં દક્ષિણ ભારત કરતાં ઉત્તર ભારત લખવાનું, કે ઉત્તર ભારતમાં વધુ પાણી છે. અહીંયા ગુજરાતના સંદર્ભમાં લખવાનું દક્ષિણ ગુજરાતમાં વધુ પાણી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછત છે. આ પડકારોને પહોંચી વળવા સરકારે અનેક પગલાં લીધા છે. જેમ કે કયા પગલાં? તો નર્મદા, પહેલાં તો નર્મદા યોજના, જેમાં સરદાર સરોવર પ્રોજેક્ટ. હવે આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, જેમ કે કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, ત્યાં પાણી પહોંચાડ્યું. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પીવાનું અને સિંચાઈ આધારિત પાણી પહોંચાડ્યું છે. તો નર્મદા યોજના, સરદાર સરોવર યોજના. પછી સૌની યોજના, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, સૌનીનું પૂરું નામ. તો સૌરાષ્ટ્રના જળાશયમાં નર્મદાના પૂરના પાણીને પાઇપલાઇન દ્વારા પહોંચાડી ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવવા પ્રયાસ કરવામાં આવ્યો. સૌની યોજના એટલે સૌરાષ્ટ્રના 115 ડેમોમાં પાણી ભરવાની યોજના. 11 જિલ્લાના 115 ડેમોમાં પાણી ભરવાની યોજના. પછી જળ સંચય અને સંરક્ષણ. ગુજરાત સરકાર દ્વારા જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ સરદાર સરોવર એટલે કે નાના નાના ચેક ડેમ, તળાવ, બરાબર છે, એની શરૂઆત કરી છે. ચેક ડેમ, ખેત તલાવડી, બોરીબંધ જેવા નાના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવી રહેલો છે. સૂક્ષ્મ સિંચાઈ, માઇક્રો ઇરિગેશન, કે પાણીનો બચત થાય, જેમ કે ટપક અને ફુવારા પદ્ધતિ, ડ્રીપ એન્ડ સ્પ્રિંકલ દ્વારા કૃષિમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને આ પગલાઓ રાજ્યની જળ સુરક્ષા અને ભૂગર્ભ પરનું દબાણ ઘટાડવામાં ભૂગર્ભ જળ પરનું દબાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો અહીંયા આપણે પહેલો ટોપિક એ લીધો છે કે ગુજરાતમાં જળ સંસાધનોની અસમાન જે વહેંચણી થઈ રહી છે, બરાબર છે, તો એમાં ભૂગર્ભ જળના ઘટતા સ્તરને નિયંત્રિત કરવા, ફરીથી એકવાર નર્મદા યોજના, સૌની યોજના, જળ સંચય અને સંરક્ષણ યાદ રાખો, સૂક્ષ્મ સિંચાઈ, માઇક્રો ઇરિગેશન યાદ રાખવાનું છે. ચલો, એક ક્લિયર. નેક્સ્ટ આપણે જઈએ. પ્રશ્ન 2 છે, જળ વ્યવસ્થાપન અને શાસન. હવે આવું આવ્યું, વોટર ગવર્નન્સ પૂછી લે તમને. વોટર ગવર્નન્સ, ભારતમાં આંતરરાજ્ય જળ વિવાદોના મુખ્ય કારણો કયા છે? ન્યાય અને ટકાઉ જળ વહેંચણી સુનિશ્ચિત કરવા માટે જળ શાસન, મતલબ કે વોટર ગવર્નન્સ. હવે આવું આવી ગયું ને તો લોકો કન્ફ્યુઝ થઈ જવાના કે કુનાલભાઈ વોટર ગવર્નન્સમાં કયા સુધારા કરવા જોઈએ. તો ભારતમાં આંતરરાજ્ય જળ વિવાદના મુખ્ય કારણો છે નદીના પાણીમાં જે વહેંચણી કરવામાં આવે છે એની અસમાનતાઓ, બરાબર. પછી પાણીની વધતી માંગ, જેમ જેમ વસ્તી વધશે ડિમાન્ડ વધે છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ત્યાં ડિમાન્ડ વધે છે. જેમ કે શેરડી જેવા પાકની અંદર મહારાષ્ટ્રનો જ આપણે કેસ સ્ટડીનો એક્ઝામ્પલ આપીએ, આખા મહારાષ્ટ્રમાં એવું નહીં, દુકાળ પડે છે, વિદર્ભ પ્રદેશમાં જ પડે છે. કારણ કે ત્યાં મોટા મોટા લોકો જે હશે, પૈસાદાર લોકો છે, પાણી ત્યાં વાળી દેવામાં આવે છે. કયા પાક માટે? શેરડી. તો બિચારા ગરીબ ખેડૂતો છે, એમને પાણીની શું સ્કેર્સિટી અનુભવાય છે, અને સંબંધિત રાજ્યમાં વિશ્વાસનો અભાવ છે. હવે જળ શાસનમાં સુધારા માટે શું? ડેટા પારદર્શિતા રાખો, મતલબ કે જળ સંસાધનના આંકડાઓ જાહેર કરો.
કે વોટર પાણી કેટલું છે, કેટલા પર્સન્ટેજ છે, કેટલા રાજ્યમાં કેટલું પાણીની જરૂરત પડશે. તો આમાં તમારા શબ્દો મેઇન છે કે જળ સંસાધનના આંકડાઓ જાહેર કરો અને પારદર્શકતા લાવો. કાયમી ટ્રિબ્યુનલ, જળ વિવાદોના ઝડપી નિરાકરણ માટે કાયમી અને સ્વતંત્ર ટ્રિબ્યુનલની રચના કરો. બીજો, નદી બેસિન એજન્સી, નદીના તટ પ્રદેશ આધારિત વ્યવસ્થાપન અપનાવવું જેમાં કેન્દ્ર અને રાજ્યની સહિયારી રીતે કામ કરે. કેન્દ્રીય કાયદો, જળ વિવાદ માટે મજબૂત અને સ્પષ્ટ કેન્દ્રીય કાયદો બનાવો. કારણ કે ભારતની અંદર કાવેરી નદી વિવાદ, કૃષ્ણા નદી વિવાદ, ગોદાવરી, મહાનદી વિવાદ, એટલા બધા નદી વિવાદ ચાલે છે ને એના કારણે અમુક તો આપણે નુકસાનની અંદર જઈએ છીએ, સિંચાઈની સગવડતાનો ઉપયોગ નથી કરી શકતા. તો એ માટે આપણે જળ વ્યવસ્થાપન, જળ શાસનમાં કયા કયા સુધારા કરવા જોઈએ. બસ ડાયરેક્ટ આવું લખે કુનાલભાઈ કે જળ શાસનમાં સુધારા શું કરવા જોઈએ. તો 4 પોઈન્ટ યાદ રાખો: ડેટા પારદર્શિતા, કાયમી ટ્રિબ્યુનલ, નદી બેસિન એજન્સી અને કેન્દ્રીય કાયદો. બસ આ રીતે યાદ રાખવાનું છે તમારે. આજે હું તમને ઘણું બધું ભણાવી જ દેવાની છું, બરાબર છે. ચલો આગળ. જળ સંકટ અને કૃષિ. ભારતમાં ભૂગર્ભ જળનો ઝડપી ઘટાડો ખાદ્ય સુરક્ષા માટે ગંભીર પડકાર છે. કેમ? આવો પ્રશ્ન આવ્યો. આ પડકારને પહોંચી વળવા કૃષિ ક્ષેત્રમાં જળ વપરાશની કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયોની ચર્ચા કરો, એવું લખ્યું છે. તો ભારત વિશ્વમાં, હવે અહીંયા ધ્યાન રાખજો, આ ડેટા બધે યુઝ કરી શકો. એસે આવે તો એસેમાં યુઝ કરો, આવું કોઈ આવે તો. ભારત વિશ્વમાં ભૂગર્ભ જળનો સૌથી મોટો ઉપયોગ કરતા છે. આપણે બોર બનાવીને, કૂવા બનાવીને, તમે જુઓ તો ભૂગર્ભ જળનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. 60% વધુ સિંચાઈ અને 85% પીવાનું પાણી આપણે ભૂગર્ભમાંથી મેળવીએ છીએ. 60% સિંચાઈનું પાણી અને 85% ભૂગર્ભીય પાણી આપણે પીવાનું પાણી આમાંથી મેળવીએ છીએ. ઝડપી ઘટાડાથી કૂવાઓ સુકાઈ જાય, સિંચાઈ ખર્ચ વધે, જમીનની ખારાશ વધે છે, ખાદ્ય ઉત્પાદન જોખમાય છે. ખાદ્ય સુરક્ષા માટે આ મોટો પડકાર છે. ઉપાયોમાં નીચે, પહેલાં તો માઇક્રો ઇરિગેશન, હંમેશા પાણીવાળું કંઈ આવે, પાણીનો ઉપયોગ અથવા એનો ઉપયોગ નિયંત્રણ કરવા માટે તો આ ટપક સિંચાઈ પદ્ધતિ તો લઈ જ લેવાની. ટપક, ડ્રીપ અને ફુવારા સ્પ્રિંકલ. પાકની પેટર્ન, ઓછા પાણીમાં વધુ ઉત્પાદન થઈ શકે ને એવા પાક લેવાના. સિઝનને અનુકૂળ પાક લેવાના, એટલે પાક પેટર્ન બીજું લખી લેવાનું. વરસાદી જળ સંચય, જેમ કે ખેત તલાવડી, ચેકડેમ દ્વારા જમીનનું પાણી રિચાર્જ કરવું જોઈએ. મસ્ત ઉપાયો તમારે અહીંયા ધ્યાન રાખવાના છે. જનજાગૃતિ, કે પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે ખેડૂતોને શિક્ષિત કરવા, જેમ કે જળ બચાવો જીવન બચાવો, એવા ઠેર ઠેર આપણે જનજાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ, બરાબર છે. નલ આપણે કે નથી કહેતા, ચલો એક છે યોજના છે જે મારા હાલમાં ધ્યાનમાં નથી આવતી, પણ આ 4-5 પોઈન્ટ તો તમારે પાણી બચાવવા માટેના ધ્યાનમાં રાખી લેવાના છે. માઇક્રો ઇરિગેશન, પાકની પેટર્ન, વરસાદી જળ સંચય, જનજાગૃતિ. હવે મિત્રો, ભારતમાં પૂછાય કે ગુજરાતનું પૂછાય, આ ગોખી જ નાખવાના રહેશે તમારે ફટાફટની, બરાબર. ચલો, ભારતની ખનિજ સંપત્તિ. હવે તમને બધાને ખનિજ સંપત્તિનો એક પ્રશ્ન છે. ઇન્ડિયાઝ મિનરલ રિસોર્સ, શોર્ટમાં 10 લાઇનમાં જ 100 શબ્દોમાં કેવી રીતે લખાય એ ટૂંકામાં ટૂંકું અહીંયા લખાણ લખ્યું છે. ભારત વિવિધ ખનિજોથી સમૃદ્ધ છે. મોટાભાગનો ભંડાર દ્વીપકલ્પીય પ્રદેશમાં છે, ખાસ કરીને 3 મુખ્ય પટ્ટાઓમાં. આપણે કહીએ છીએ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, જેને ખનિજોનો કરોડરજ્જુ કહેવામાં આવે છે. પહેલાં તો ઉત્તર પૂર્વીય ઉચ્ચ પ્રદેશનો પટ્ટો કયો છે? ઉત્તર પૂર્વ, જેને કહેવાય છોટા નાગપુરનો પઠાર. આ ખનિજનું હૃદય સ્થાન કહેવાય, મિનરલ હાર્ટલેન્ડ ગણવામાં આવે છે. અહીં લોએસ્ક ઓડિશા અને ઝારખંડમાંથી મળે. કોલસો ઝારખંડ, છત્તીસગઢ. મેંગેનીઝ અને બોક્સાઇટ જેવા ધાતુમય ખનિજો વિપુલ પ્રમાણમાં. દેખો, ખનિજો મિનરલ્સવાળો ક્વેશ્ચન પૂછાય તો આટલું ધ્યાન રાખવાનું છે. ગુજરાતમાં પૂછાય તો હું તમને કહું છું. મધ્ય પટ્ટો યાદ રાખો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં મેંગેનીઝ, ચૂનાનો પથ્થર અને બોક્સાઇટ જેવા ખનિજ. તો અહીંયા તમે જુઓ, મેંગેનીઝ, બોક્સાઇટ એ કોમન લઈ લો. મધ્યપ્રદેશ વિંધ્યાચલ પર્વત આવે ને એટલે આ ચૂનાનો પથ્થર યાદ રાખવાનો તમારે. ઉત્તર પશ્ચિમ પટ્ટો, ઉત્તર પશ્ચિમ ગુજરાત, રાજસ્થાન. આ પટ્ટામાં મુખ્યત્વે બિનલોહ ધાતુઓ, નોન ફેરસ મેટલ માટે, જેમ કે રાજસ્થાનમાં તાંબુ, ખેતડીની ખાંડ, તાંબુ અને જસત માટે. ગુજરાતમાં ખનિજ તેલ, અંકલેશ્વર, બોમ્બે હાઈ અને કુદરતી વાયુના ઉત્પાદન માટે અગ્રણી છે. ખનિજો ભારતના ઔદ્યોગિક વિકાસ અને અર્થતંત્રનો પાયો છે. આટલો લખો અને આનાથી 4 લાઈન તમારે એડ કરવી હોય તો એડ કરી શકો, એટલે 5 માર્ક્સનું થઈ જાય, બરાબર. તો ભારત વિવિધ ખનિજો, તો ઘણા બધું આની અંદર તમારે જો ઘણું બધું લખાણ હશે, એને સમઅપ શોર્ટમાં કરવું હોય તો આ રીતે વેચી દો. ઉત્તર પૂર્વીય, મધ્ય પટ્ટો અને ઉત્તર પશ્ચિમ પટ્ટો, આ રીતે વેચી લેવાનું છે તમારે. આ જ વસ્તુ ગુજરાતમાં પૂછાય, માની લો ભારતની જગ્યાએ ગુજરાત, તો ગુજરાતના આપણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો,
કયો જિલ્લો લઈ લેવાનો? બનાસકાંઠા, વાવ, થરાદ. અને બનાસકાંઠા, વાવ, થરાદ આવે એટલે તમારે અહીંયા લેવાનું છે તાંબુ, જસત અને સીસુ. તાંબુ, જસત અને સીસુ. પછી અહીંયા મધ્ય ગુજરાત લેવાનું છે, પંચમહાલ ને વગેરે જિલ્લા લેવાનું, પંચમહાલ, દાહોદ. તો પછી તમારે પાછું મેંગેનીઝ લેવાનું છે, મેંગેનીઝ પંચમહાલ માટે, બરાબર છે. પછી ફ્લોરસ્પાર લેવાનું છે, બરાબર. નીચે આપણે દક્ષિણ ગુજરાતમાં લેવાનું છે તમારે ચૂનાનો પથ્થર લેવાનો છે, ચૂનાનો પથ્થર. સાતપુડા પર્વતશ્રેણીને આપણે અકીકનો કલાત્મક પથ્થર લેવાનો છે. તો ગુજરાતની અંદર આવે ને તો આ રીતે. પછી સૌરાષ્ટ્ર આવે, સૌરાષ્ટ્ર એટલે તમારે બોક્સાઇટ, એલ્યુમિનિયમ. એમાં જામનગર આવે એટલે બોક્સાઇટ, સોળાએશ લેવાનું ટાટા કેમિકલ્સની અંદર. ભાવનગર લઈ લેવાનું તમારે કેલ્સાઇટ માટે. શેના માટે કેલ્સાઇટ? સૌથી સારી ક્વોલિટીનો ચૂનાનો પથ્થર મિલિયેલાઇટ નામનો, પોરબંદર. અને પછી લેવાનું તમારે કચ્છ, ખનીજોનો ભંડાર, એ રીતે લઈ લેવાનું કચ્છની અંદર. કચ્છમાં કોલસો લઈ લેવાનો તમારે, લિગ્નાઇટ પ્લસ ચૂનાના પથ્થરનો અનામત જથ્થો ત્યાં જોવા મળે. જસત ત્યાં તમને જોવા મળે છે. તો આ રીતે ગુજરાતનું આવે ને તો આ રીતે તમે વેચી શકો છો, બરાબર છે શીતલબેન? ઓકે, નેક્સ્ટ આગળ. મેંગ્રુવ્સ જંગલો. જો ફોરેસ્ટમાં બધા જંગલો પૂછાય એવા છે, પણ મને સૌથી વધારે લાગે છે મેંગ્રુવ્સ. મેંગ્રુવ્સ એટલે કયા જંગલો? તો ચીરના જંગલો. ઉષ્ણકટિબંધીય અને ઉपोष्णकटिबंधीय જંગલો છે. આના વૃક્ષોની ઊંચાઈ 8 થી 22 મીટર જેટલી છે. મેંગ્રુવ્સને ભરતીના જંગલો પણ કહેવામાં આવે છે. કયા જંગલો કહેવામાં આવે? ભરતીના જંગલ. અને દલદલીય જંગલ પણ કહેવામાં આવે, દલદલીય જંગલ. અને દક્ષિણ ભારતમાં વેલાંચલીના નામે પણ ઓળખવામાં આવે છે, વેલાંચલી જંગલ. હવે આપણે મેંગ્રુવ્સની વાત કરીએ છીએ તો આને સુંદરીના વૃક્ષો, સુંદરીના વૃક્ષોના નામે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે મેંગ્રુવ્સ જો આપણે જોવા જઈએ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ તો પશ્ચિમ બંગાળ. પણ હાલમાં ભારત સરકારે મેંગ્રુવ્સનો વિસ્તાર વધારવા માટે એક પરિયોજના ચલાવી હતી, મિષ્ટી. અને આ પરિયોજના હેઠળ સૌથી વધારે ભારતના કયા રાજ્યમાં? ગુજરાત. તો તમને પૂછે મિષ્ટી પરિયોજના વિશે લખો, તો તમારે લખવાનું નિર્મલા સીતારમણે નાણાં બજેટની અંદર મેંગ્રુવ્સનો વિસ્તાર વધારવા માટે મિષ્ટી પરિયોજના લાવવામાં આવી હતી. મેંગ્રુવ્સ ઇનિશિયેટિવ શોરલાઇન હેબિટાટ એન્ડ ટાન્જીબલ ઇન્કમ. 1 માર્ક્સનો પ્રશ્ન આવે, મિષ્ટી પરિયોજનાનું પૂરું નામ જણાવો. તો પછી આ રીતે પરિયોજના પૂછાય. હવે આ છે ને ખારા પાણીમાં ઉગે, પ્લસ આ વૃક્ષો વિશિષ્ટ શ્વાસમૂળ, મતલબ કે આ જે વૃક્ષો હોય આ રીતે એના જે મૂળિયા હોય ને, આ મૂળિયાની અંદર આવા પોર્સ છિદ્રો જોવા મળે, જેને ન્યુમોટર્સ, આ દેખો ન્યુમોટર્સ અથવા અંકુરનશીલ બીજ શ્વાસમૂળ ધરાવે આવે, જેનાથી ઓક્સિજનની લે દેવડ કરે, કાર્બન ડાયોક્સાઇડ શોષે, એટલે એમને શ્વાસમૂળ કહેવામાં આવે છે. અને અંકુરનશીલ બીજ વિવેપ્રેટી ધરાવે છે, જે તેમને ઊંચા ક્ષાર અને ઓછા ઓક્સિજનવાળી કાદવ કીચડ જમીનમાં ટકી રહેવા માટે મદદ કરે છે. મેંગ્રુવ્સ વિશે બધા લખશે, પણ જો આ 2 લાઈન તમે એડ કરીને તો બીજા કરતાં 1 માર્ક્સ તમને વધારે હશે, એ વસ્તુ યાદ રાખજો. દરિયા કિનારાના રક્ષક તરીકે ઓળખવામાં આવે મેંગ્રુવ્સને. કેમ? કારણ કે આ દરિયામાં આવતા તોફાન, ચક્રવાત, વાવાઝોડા, તટની સામે રક્ષણ કરે છે. મેંગ્રુવ્સ જે એ જૈવ વિવિધતાનો ગઢ છે. એ માછલીઓ છે, કરચલા છે, અન્ય દરિયાઈ જીવો માટે સંવર્ધન સ્થળ પૂરું પાડે છે. ભારતમાં સુંદરબન પશ્ચિમ બંગાળ, પણ હાલમાં તો ગુજરાત, બરાબર છે. મેંગ્રુવ્સ આવરણ માટે ભારત સરકારની જે પરિયોજના તમને પૂછે તો મિષ્ટી, કઈ યાદ રાખવાની છે? મિષ્ટી. તો જંગલોમાં આપણે એક કર્યું છે મેંગ્રુવ્સ ફોરેસ્ટ, ધ્યાન રાખશું. આગળ છે ભૂ સ્વરૂપો, તમને એવું આપ્યું છે આગળના સિલેબસના આજે બધા ટોપિક મેં કવર કરવાનો ટ્રાય કર્યો છે. પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો, વિન્ડ લેન્ડ ફોર્મ્સ. પવન એ રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણની અંદર પવન ખૂબ ઝડપથી વહે, તો ત્યાં શું કરે? માની લો આ જગ્યાએથી પવન વહ્યો, અહીંયા એક્સ નામની જગ્યાએથી અહીંયાથી પવન બહુ સ્પીડમાં વહે છે, એટલે અહીંયા રણમાંથી પોતાની જોડે શું લઈ આવે? રેતી. હવે અહીંયાથી રેતી લઈ આવે એટલે અહીંયા શું થયું? ઘસારણ. અને કોઈક વાય નામની જગ્યાએ અહીંયા પવનની સ્પીડ ઘટી એટલે આ જ રેતીને અહીંયા નિક્ષેપણ કર્યું. શું કર્યું? નિક્ષેપણ. તો રણની અંદર ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? તો તમારો આન્સર રહેશે પવન. જેના કારણે ઘસારણ અને નિક્ષેપણના ભૂમિ સ્વરૂપો રણની અંદર યોજાય. જેમ કે અહીંયા પહેલાં જોઈએ છત્રકશિલા. છત્રકશિલા કેવી હોય? આપણે અહીંયા જોઈ લઈએ, એડ કરું પેજ. ઓકે,
છત્રકશિલા કેવી હોય? માની લો પહેલાં આ પ્રકારે તમને જોવા મળે. આને મશરૂમ રોક કે છત્રકશિલા કહેવામાં આવે છે. હવે માની લો પહેલાં તો આવું એક રોક જ હશે, પથ્થર જ હશે, પરંતુ ઉપરનો ભાગ જે હશે એ કઠણ હશે, નક્કર હશે ખડકનો, અને નીચેનો ભાગ હશે પોચો હશે, નરમ હશે. એટલે શું કર્યું, પવન આવતા હતા અને પવને અહીંયા વાળો ભાગ જે છે, બે બાજુવાળા ભાગમાં અહીંયા શું થઈ ગયો, ઘસારો. કમ્પેરેટિવલી આ ઉપરના ભાગમાં પવન એટલું ઘસારો કરી શક્યો નહીં, અને રણની અંદર આ પ્રકારનો એક રોક બની ગયો, જેને છત્રકશિલા અથવા મશરૂમ રોક તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે જો બીજી આપણે વાત કરીએ તો આ થઈ ગયું તમે મશરૂમ. પવનના ઘસારાથી ખડકોના નીચેનો ભાગ ઘસાઈને છત્રી જેવો બની જાય. કોના જેવો બની જાય? છત્રી જેવો. પછી યારડાંગ, ઝ્યુગેન. હવે યારડાંગ ઝ્યુગેન કેવી રીતે જુઓ? માની લો આ રીતે આ એક ખડક છે. હવે જે પર્વતોનો આ ભાગ જે છે, માની લો એ નક્કર હતો, ન ઘસાયો. એ નીચેવાળો ભાગ નરમ હતો, એ ઘસાઈ ગયો. નક્કર હતો, એ ન ઘસાયો. નરમ હતો, એ ઘસાઈ ગયો. અને કંઈક આ પ્રકારની શિલા રણની અંદર બને તો એને યારડાન કહેવાય. પછી એ કોઈ ઝ્યુગેન, સમજો આ રીતે ઘસાઈ ગયો, વચ્ચેનો ભાગ નરમ હતો, એ ઘસાઈ ગયો, અને નક્કર હતો, એ એની જગ્યા પર રહ્યો. અને પવન સ્પીડમાં આવીને પર્વતને તોડે. આ ભાગ માની લો નરમ હશે અને આ ભાગ કયો હશે? નક્કર હશે. એટલે પવને આ ભાગને એટલો ન તોડ્યો, નીચેવાળા ભાગને એટલો તોડ્યો. આ પ્રકારની આકૃતિઓ બને, જેમ કે યારડાંગ. તમારે લખવું પડશે ઝ્યુગેન. છત્રકશિલા તો આ શેનાથી બનતા? તો પવનના ઘસારણથી બનતા છે, ભૂમિ સ્વરૂપો છે. હવે પવનના નિક્ષેપણની વાત કરે. માની લો કોઈક આ જગ્યાએથી આ પર્વત આ ભાગને તોડી અને કોઈક જગ્યાએ તો પવન ડિપોઝિટ કરશે ને, ડિપોઝિટ એટલે નિક્ષેપણ. હવે એ ભાગને જે જગ્યાએ નિક્ષેપણ કરે, માની લો ધૂળ, માટી, રેતીનું નિક્ષેપણ કરે, તો એનાથી લાઉસનું મેદાન બને. તો પવનના નિક્ષેપણથી 1 માર્ક્સમાં આવે, અને 3 માર્ક્સમાં આવી શકે, 5 માર્ક્સમાં આવી શકે, કારણ કે 6-7 નામ લખવા પડે એટલે 5 માર્ક્સની અંદર આવી જાય. કે પવનના નિક્ષેપણથી બનતા મેદાનોને કયા નામે ઓળખવામાં આવે? લાઉસ. જો નિક્ષેપણ તો રેતીના ઢુવા. હવે રેતીના ઢુવા કેવા હોય? આવા. આપણે રણમાં માની લો દુબઈને એમ ફરવા જઈએ તો આ રીતે અર્ધચંદ્રાકાર આકારે તમને રેતીના ઢુવા જોવા મળે. આવે આ ઉપરનો ભાગ આ ઊંચો હોય ને પેલો નીચો હોય ને પછી ત્યાંથી ગાડી આમ લસરે આ રીતે. તો આવો જે ભાગ કહેવાય એને બારખાન. કયા નામે ઓળખવામાં આવે? બારખાન. તો આ પવનના નિક્ષેપણથી બનતા જે ભૂમિ સ્વરૂપો છે, તો આટલા તમે યાદ રાખો. યારડાંગ, ઝ્યુગેન, બરાબર છે, છત્રકશિલા, રેતીના ઢુવા, સેન્ડ ડ્યુન્સ, લાઓસ. આ શેનાથી બનતા છે? તો પવનના ઘસારણથી બને અને બીજા પવનના નિક્ષેપણથી બને. ચલો નેક્સ્ટ આગળ જઈએ. આનાથી શું થશે કે તમારે ફટાફટ રિવિઝન થઈ ગયું, સમજો જોગ્રાફીનું. હવે આટલું જ કરજો જે 3 લેક્ચરની અંદર કરાયું છે, બીજું વધારે માથાકૂટ ના કરશો. હિમ નદીના ભૂમિ સ્વરૂપ ગ્લેશિયર દ્વારા બનાવેલા લેન્ડફોર્મ્સ છે. કોના દ્વારા? ગ્લેશિયર. એક જ મિનિટ. ચલો પહેલાં તો હિમ નદી બરફનો એક વિશાળ સમૂહ છે જે ધીમે ધીમે ભૂમિ પર સરકે. હવે ભૂમિ પર જ્યારે માની લો હિમ નદી છે, ભૂમિ પર સરકે ત્યારે ઘસારણ થાય, અને જે જગ્યા આવીને બેસે એને કહેવાય નિક્ષેપણ. તો હિમ નદીથી પણ ઘસારણ અને નિક્ષેપણ થાય. પહેલાં આપણે જોઈએ સર્ક. માની લો આ જે ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે? હિમ નદીનો સૌથી તીક્ષ્ણ ઉપરનો ભાગ હોય એને સર્ક કહેવાય. જો પર્વતની ટોચ ઉપર બરફના ઘસારાથી બનેલ વાટકી આકારનો એક ખાડો હોય. કયા આકારનો? આ રીતે, આવી રીતે વાટકી આકારનો એક ખાડો હોય, તો પછી એને કહેવામાં આવે સર્ક. બોલો ક્લિયર? જેમાં હિમ સરોવર ઘણી વખતે આની અંદર બરફ પીગળવાથી પાણીએ ભરાયું હોય, તો પછી એને હિમ સરોવર પણ કહેવામાં આવે છે. ઓકે, પછી લખ્યું છે શૃંગ. હવે જે છે એકબીજાની સામે આવેલા સર્કના આ રીતે આ જે ભાગ છે આરામ ખુરશી જેવો ભાગ હોય તો એને કહેવામાં આવે શૃંગ. જો બંને બાજુ શૃંગ ડેવલપ થઈ જાય તો પછી એને કહેવામાં આવે એરિટ. કયા નામે ઓળખવામાં આવે? એરિટ. જો એરિટ. પછી આવે યુ આકારની ખીણ. હંમેશા યાદ રાખો, યુ આકારની ખીણ કોણ બનાવે? તો ગ્લેશિયર બનાવે. કોણ બનાવે? ગ્લેશિયર. તો મિત્રો જુઓ, શૃંગ, એરિટ, સર્ક, યુ આકારની ખીણ કોણ બનાવે છે? તો હિમ નદી એટલે કે ગ્લેશિયર દ્વારા બનાવેલા ભૂમિ સ્વરૂપો. એના નિક્ષેપણથી રચાય હિમઢગ, મોરાઈન કહેવામાં આવે. હિમ નદી દ્વારા વહન કરાયેલા અને જમા કરાયેલી કાંકરી, રેતી અને ખડકોના ઢગલા એને આપણે કહીએ છીએ હિમઢગ, જેને મોરાઈન કહેવાય. ડ્રમલીન,
હિમ નદીના પ્રવાહની દિશામાં બનેલી ઊંધી હોડી કઈ છે? આ રીતે ઊંધી હોડી જેવી ટેકરીઓ, આ પ્રકારની ટેકરીઓ હોય તો એને ડ્રમલીન કહેવામાં આવે છે. તો ડ્રમલીન છે, આવું જ પૂછી લીધું ને તમને. ડ્રમલીન એટલે શું? 1 માર્ક્સ. કોઈ નહીં આવડે, બરાબર છે? ડ્રમલીન એટલે શું? એટલે આજે સમજી લો. એરિટ એટલે પછી લખો યુ આકારની ખીણ, બરાબર? તો કોણ બનાવે છે? ગ્લેશિયર. સર્ક જે છે, મતલબ 2 બાજુ સર્ક ડેવલપ થઈ ગયા હોય આ રીતે. સર્ક એટલે શું? આરામ ખુરશીવાળો ભાગ. પણ 2 બાજુ સર્ક ડેવલપ થઈ ગયા હોય તો એને શું કહેવાય? એરિટ કહેવાય. આવી વાટકી આકારનો જે ભાગ છે ઉપર, એને શું કહેવામાં આવે છે? સર્ક કહેવામાં આવે છે. ચલો આગળ જઈએ. ઓકે, નદી દ્વારા રચાતા. હવે નદી જે છે ને, જ્યારે પર્વતોમાંથી નીકળે ને ત્યારે યુવાવસ્થામાં હોય, પછી મેદાનોમાં આવે ને ત્યારે પૌઢાવસ્થામાં, અને જ્યારે ડેલ્ટા બનાવે ને ત્યારે વૃદ્ધાવસ્થામાં હોય. તો નદીઓની 3 અવસ્થા આપણને જોવા મળે છે. કેટલી અવસ્થા જોવા મળે? 3. યુવાવસ્થા, પૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો નદી તેના પ્રવાહ દરમિયાન ઘસારણ કરે, વહન કરે અને નિક્ષેપણ. અહીંયા ઘસારણ કર્યું, પછી ઘસારેલા ભાગનું અહીંયા વહન કર્યું, અને છેલ્લે એ વસ્તુઓનું શું કરે? નિક્ષેપણ, ડિપોઝિશન કરે. તો નદીના ઘસારણથી અહીંયા નદી જ્યારે નીકળે યુવાવસ્થામાં હોય ને ત્યારે એકદમ આમ જોશમાં હોય, ભાગી નાખું, ભૂક્કા કરી નાખું, તોડી નાખું, એ રીતે. ત્યારે નદીના ઘસારણથી વી આકારની ખીણ બને પર્વતમાં. કઈ ખીણ બને? વી આકારની. તો વી આકારની ખીણ છે એને ગોર્જ કહેવાય. નદી જો આઈ આકારની ખીણ બનાવે, આઈ આકારની ખીણ, તો પછી એને કેનિયન કહેવામાં આવે. કયા નામે ઓળખવામાં આવે? કેનિયન. પછી વોટરપૂલ્સ, નરમ સખત ખડકોના તફાવતના કારણે, જેમ કે અહીંયા ખડકો છે, અહીંયાથી નદી જે છે એ ખડકોમાંથી ઉપરથી નીચે પડે તો આપણે શું કહીએ? જળ ધોધ કહીએ. ગોર્જ આપણે ક્લિયર થઈ ગયું. અત્યંત ઊંડી અને સાંકડી ખીણ. નિક્ષેપણ, તો નિક્ષેપણથી નદી જે આ રીતે છે એનાથી મિએન્ડર્સ બને, આવા સાંકડા વળાંકો, મિએન્ડર્સ બને. ઓકે, પછી આ જ મિએન્ડર્સથી ઓક્સબો લેક બને. ઓક્સબો એટલે ગોખુર સરોવર. નદીના વળાંકોના કારણે બનતા સરોવર કયા સરોવર કહેવાય? ગોખુર. પૂરના મેદાનો, કાપના મેદાનો બનાવે નદી. ડેલ્ટા બનાવે, જ્યારે અંત કરે ત્યારે આ શું બનાવે? ડેલ્ટા. મુખ ત્રિકોણ પ્રદેશ. આમ નદી જે છે એના આધારિત તમારે એક ચેપ્ટરમાં હતું, મેં આજે એ જ રીતે પીપીટી બનાવી છે. લાસ્ટ પીપીટી એના પહેલાંના જે, કે તમે એટલું વાંચો તો ઈશ્વર કરે આપણે જે કરીએ છીએ એમાંથી આવી જાય. તો નદીઓ દ્વારા બનાવતા ભૂમિ સ્વરૂપ, કારણ નદી 3 વસ્તુ કરે: નીકળે ત્યારે ઘસારો, પછી એ વસ્તુનું વહન, અને છેલ્લે ડિપોઝિશન, એટલે કે એ વસ્તુઓને પાથરે. ચલો આટલે સુધી ક્લિયર? ચલો આગળ. શીતલ ધ્યાન રાખજો, થોડું સ્પીડમાં એટલા માટે લઉં છું કારણ કે તમારે એક્ઝામ છે. બસ ધ્યાન રાખી સાંભળી લેજો, મારી જોડે રફ કામ કરતા રહેજો. જો આ પેપરમાં આવી જાય ને તો તમને આમ યાદ આવી જાય કે આ તો ભણ્યા છે. કંઈ નહીં, એક શબ્દ યાદ આવી જશે ને એ દિવસ, તો આખો પ્રશ્ન લખાઈ જશે. ઓકે, હવે તમને સિલેબસમાં છેલ્લે લખ્યું છે મહત્વપૂર્ણ પર્યાવરણીય સંધિ અને કરાર. હવે આવું એક મહત્વપૂર્ણ કીધા છે પર્યાવરણ સંધિઓ. તો વૈશ્વિક પર્યાવરણના પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંધિઓ છે. નંબર 1 રામસર સંમેલન 1971. જલપ્લાવિત ભૂમિ એટલે કે દલદલીય ભૂમિ. આને પૃથ્વીની કિડની કહેવામાં આવે. પૃથ્વીની કિડની ના સંરક્ષણ અને તેના ટકાઉ ઉપયોગ માટે ભારતમાં 93 રામસર સ્થળ છે. હવે તમને કરંટમાં પૂછે, ભારતમાં હાલમાં નવા કયા 2 રામસર સ્થળ એડ કરવામાં આવ્યા? તો ઉદયપુર જળાશય પ્લસ ગોકુલ જળાશય બિહારની અંદર એડ કરવામાં આવ્યા. 1971માં રામસર સંમેલન થયું હતું. ભારત આ રામસરનો ભાગ બન્યું 1982માં. 1982 ભારતમાં કેટલા રામસર સ્થળ છે? 93. પછી સાઇટ કયા વર્ષે? 1973માં. સાઇટ્સ લુપ્તપ્રાય વનસ્પતિઓ અને પ્રાણીઓને આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરવા. ઘણી વખતે ઘણા બધા કાચબા, સાપ તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય જહાજોની અંદર પણ પકડાય છે. તો એમનો આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. જે કહેવાય ને બહુ રેર પ્રાણીઓ અને પશુ પંખીની ડિમાન્ડ હોય, તો એ માટે જે સંસ્થા છે, જે માટે સંમેલન સંધિ છે, એ સંધિ કઈ છે? એને સાઇટ્સ કહેવામાં આવે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ લાવવામાં આવ્યો તો 87માં. મેં તમને સમજાવ્યું હતું ઓઝોન સ્તરની અંદર ગાબડા પડતા પદાર્થોને નિયંત્રણ કરવા માટે
કયું લાવવામાં આવ્યું હતું વપરાશને તબક્કાવાર ઘટાડવા માટે? મોન્ટ્રિયલ. પછી જૈવિક વિવિધતા પરનું સંમેલન, જેને CBD કહેવાય, 1992માં લાવવામાં આવ્યું હતું. 1992માં જે અર્થ સંમેલન, એ યાદ રાખવાનું. જૈવિક વિવિધતાનું રક્ષણ, ઘટકોનો ટકાઉ ઉપયોગ અને આનુવંશિક સંસાધનોના લાભના ન્યાયની વહેંચણી કરવી. UNFCCC, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, 1992માં આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટેનું માળખું, જેના હેઠળ કોયોટો પ્રોટોકોલ. હવે કોયોટો પ્રોટોકોલ લાયા હતા કયા વર્ષે? 1996-97માં. લાગુ થયો તો 2005માં. પેરિસ કરારને અમલમાં મુકાયા છે. આ સંધિઓ ભારતની પર્યાવરણ નીતિના ઘડતરમાં પાયાનું કાર્ય કરે છે અને પર્યાવરણ સંબંધિત પ્રોટોકોલ માટે આ ઉપયોગી છે. હવે 5 માર્ક્સમાં તમને પૂછે કોઈ પણ 5 પર્યાવરણ સંધિ અથવા સંમેલનના ઉલ્લેખ કરો તો તમારે આ યાદ રાખવાનું: રામસર સાઇટ્સ, મોન્ટ્રિયલ, CBD 1992, UNFCCC, કારણ કે આ બંને 92માં છે એટલે કોયોટો. મોન્ટ્રિયલ એટલે કોયોટો યાદ રહી જ જશે તમને. કોયોટો લાવ્યો, જુઓ મોન્ટ્રિયલ 87માં લાવ્યો તો કોયોટોમાં 1997 લાગુ એટલું યાદ રાખવાનું. 2005 બંને ઓઝોન સ્તરને ગાબડા પાડતા પદાર્થો પર નિયંત્રણ કરવું. સાઇટ્સ આવે, સાઇટ્સ તો આપણે જોવાનું કે આપણે કોઈ દરિયાકાંઠે ફરવા ગયા હોઈએ ત્યાં સાઇટ્સ પર જોઈએ છે કે ઓલિવ રીડલે કાચબો છે, સાપ છે, મગરમચ્છ છે. ઇટ મીન્સ કોઈ એવી લુપ્તપ્રાય વનસ્પતિ હોય, લુપ્તપ્રાય પશુ પંખી પ્રાણીઓ હોય, એનો આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિબંધ લાદવા માટે કઈ સંધિ લાવવામાં આવી છે? તો સાઇટ્સ. આપણે એ રીતે મગજમાં બેસાડવાનું. 1973માં. કયા વર્ષે? 1973માં. ચલો ઠીક છે. નેક્સ્ટ. હવે ભારતમાં જમીનના પ્રકારો. ભારતમાં તો આમ તો જોવા જઈએ 8 પ્રકારની જમીન છે. કેટલા પ્રકારની? 8. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા 8 પ્રકારની જમીન કીધી છે. એમાં સૌથી વધારે આપણે જોઈએ કાપની જમીન, એલ્યુવિયલ સોઇલ, અને જલોઢ જમીન કહેવામાં આવે. સૌથી વધુ ફળદ્રુપ. ભારતના કુલ ક્ષેત્રફળના 40-46% તે હિમાલયની નદીઓ દ્વારા કાપના નિક્ષેપણથી બને છે. જેમ કે ઉત્તરનું મેદાન, ગુજરાતના મધ્ય ગુજરાતના મેદાનો વગેરે કાપની જમીનના છે. હવે જે જૂની કાપની જમીન હોય એને ખદર કહેવાય. શું કહેવાય? ખદર. અને નવી કાપની જમીન હોય એને ખદર, અને જૂની કાપની જમીન હોય એને શું કહેવાય? બાંગર. કાળી જમીન, બ્લેક સોઇલ, રેગુર કહેવાય. અને કાળી જમીનને કપાસની જમીન પણ કહેવાય. કપાસના પાક માટે ઉપયોગી. લાવાના બેસાલ્ટિક ખડકોથી બનેલી છે. બેસાલ્ટિક. રશિયામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર આને ચર્નોજમ કહેવાય. આ જમીનને સ્વયં ખેડાતી જમીન પણ કહેવાય. આવો પ્રશ્ન યાદ રાખજો. સ્વયં ખેડાતી જમીન. ભેજ સંગ્રહણ ક્ષમતા જમીનમાં વધારે હોય. આ જમીન સુકાય ઉનાળાની અંદર, ત્યારે તિરાડો પડે એટલે સૂર્યપ્રકાશ છેક અંદર સુધી જાય. આપણે નીચેની જમીન ઉપર લઈએ, ઉપરની જમીન નીચે, પૂરતા પાણી અને સૂર્યપ્રકાશ માટે આ બંને કામ અહીંયા ઓટોમેટિક થાય એટલે કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવાય. લાલ અને પીળી જમીન. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સ્ફટિકમય અને રૂપાંતરિત ખડકોમાંથી બને છે લાલ અને પીળી જમીન. આમાં લો ઓક્સાઇડની હાજરીના કારણે લાલ રંગ દેખાય. બરાબર છે? અને જ્યારે પાણી આને ભળે ત્યારે યલો કલર જેવી દેખાય. લેટેરાઇટ જમીન. ભારે વરસાદવાળો પ્રદેશ હોય, જેમ કે ગુજરાતમાં પૂછે તો દક્ષિણ ગુજરાત, ડાંગ જિલ્લો. ઉષ્ણ તાપમાનવાળા વિસ્તારમાં લીચિંગ પ્રક્રિયા દ્વારા બને છે. અને ભારતમાં પશ્ચિમ ઘાટ, આસામ, ચા, કોફી અને કાજુના પાક માટે. જો ભારતમાં પશ્ચિમ ઘાટમાં વધારે વરસાદ પડે, પ્લસ મેઘાલય રાજ્યમાં અહીંયા વધારે વરસાદ પડે, તો ત્યાં કઈ જમીન તમને જોવા મળે? લેટેરાઇટ. તો આ 4 તો મેન યાદ રાખો: કાપની જમીન, કાળી જમીન, લાલ પીળી જમીન, લેટેરાઇટ. બીજી પણ યાદ રાખી શકો છો, રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન રાજસ્થાન અને ગુજરાત. સૌથી ઓછો વરસાદ પડે જ્યાં કહેવાય ને કે 50 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ પડે ત્યાં બિનફળદ્રુપ રણ પ્રકારની જમીન જોવા મળે. પછી પર્વતીય જમીન હિમાલય વિસ્તારની અંદર જોવા મળે. કઈ જમીન તમને? પર્વતીય જમીન. આ કાંકરાળ પથરાળ જમીન હોય, બિનફળદ્રુપ જમીન પણ તમને આ પર્વતીય જમીન કહેવાય. તો જમીનવાળું આટલું એ થોડું વાંચીને જશો તો એ દિવસે વાંધો આવશે નહીં. ચલો, વૈશ્વિકરણ તમારે લખ્યું છે. વૈશ્વિકરણ, અને આખી લાઈન આ રીતે લખી છે. ગ્લોબલાઇઝેશન એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. ગ્લોબલાઇઝેશન એટલે શું? દેશના અર્થતંત્રને, કારણ કે અમુક પોર્શન જ્યોગ્રાફીમાં
પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થ પ્રવૃત્તિઓ શીતલબેન બધું ઇકોનોમિક્સનું મૂકેલું છે. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય અને ભારતમાં 1991ના આર્થિક સુધારાઓ બાદ તેની ગતિ તેજ થઈ. હવે એની આર્થિક અસરો આપણા સિલેબસમાં છે ભૂગોળના. વૈશ્વિકરણ, તેની આર્થિક અને સામાજિક અસર આ રીતે છે. તો ગ્લોબલાઇઝેશન એટલે શું? મગજમાં ફિટ કરો શીતલબેન, કૃણાલભાઈ. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેમાં શું થશે? સેવાઓ, વસ્તુઓ, મૂડી, ટેકનોલોજી અને શ્રમનો જે પ્રવાહ છે એ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થશે. ભારતમાં 1991 પછી આની ગતિ તેજ થઈ, તો હવે એની આર્થિક અસરોમાં સકારાત્મક. સકારાત્મકમાં શું થયું? વિદેશી સીધું મૂડીરોકાણ વધ્યું, એફડીઆઈ વધ્યું. આઈટી જેવા નિકાસલક્ષી ઉદ્યોગોનો વિકાસ થયો અને ગ્રાહકોને વૈશ્વિક સ્તરની ગુણવત્તાવાળી વસ્તુઓ સરળતાથી મળી. ગ્લોબલાઇઝેશનથી શું થયું? તો સેવાઓનો નિકાસ થયો, આઈટી જેવા. બહાર કામ કરવાના માર્ગ ખુલ્યા, એ લોકો આપણા ત્યાં આવી અને બિઝનેસનું રોકાણ કરવા લાગ્યા. એનાથી ગુણવત્તાવાળી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય. આજે વિશ્વમાં ક્યાંય પણ બનેલી વસ્તુઓ, ઇન્ડિયા હોય કે ઇન્ડિયાની વસ્તુઓ બહાર મળી રહે છે. આનાથી આર્થિક વૃદ્ધિ દરમાં શું થયો? વધારો. નકારાત્મક શું થયું? હવે આપણે બહારથી આયાત કરીએ સારી સારી વસ્તુઓ, તો લોકોનો ક્રેઝ કે નહીં મારે તો નાઇકી જ પહેરવું છે, હું તો હવે ભારતના દેશી જે છે ગામડાના ચપ્પલ યા બૂટ હું નહીં પહેરું, એવી રીતે એક ક્રેઝ આવી ગયો. તો આયાત વધવાથી સ્થાનિક અને નાના ઉદ્યોગોને ભારે હરીફાઈનો સામનો કરવો પડ્યો અને ભારતમાં એના કારણે સ્થાનિક ઉદ્યોગોને બહુ મોટો ફટકો પડ્યો છે, જેનાથી બેરોજગારી અને આવકની અસમાનતામાં વધારો થઈ ગયો. ગરીબ વધારે ગરીબ થતો ગયો અને અમીર વધારે અમીર થતો ગયો. અહીંયા એડ કરી શકો તમે, ભારતમાં અમીરીના આઇલેન્ડ બનતા ગયા, દ્વીપ બનતા ગયા. બરાબર છે. સામાજિક અસરો, સોશિયલ ઇફેક્ટ શું થઈ? હવે આ થઈ ગઈ આર્થિક અસરો. આપણે 5 માર્ક્સનો પ્રશ્ન છે, 10 માર્ક્સનો નથી. આની અંદર બહુ બધું ગતકડું એડ કરવું. તો સામાજિક અસરો શું થઈ? સકારાત્મક. શિક્ષણ, ટેકનોલોજી અને સંચારના માધ્યમના કારણે સાંસ્કૃતિક આદાન પ્રદાન વધ્યું. હવે અમુક તહેવારો, અમુક ફેસ્ટિવલ એમના છે, બહારના દેશોના, બહારના રાજ્યોના. આજકાલ શું થયું છે કે જે પણ કોઈ ફેસ્ટિવલ એ વર્લ્ડ વાઇડ મનાવવામાં આવે છે. સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. વેલેન્ટાઇન ડે પહેલાં ભારતનો નથી, પણ આજકાલ વેલેન્ટાઇન ડે મન તો લાગે છે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારતમાં જ મનાવવામાં આવે છે. તો આવું સંસ્કૃતિનું આદાન પ્રદાન તો થયું. ભારતીય સંસ્કૃતિ જેમ કે યોગ અને આયુર્વેદિક, અત્યારે તમે જો તો યોગ અને આયુર્વેદિક વિશ્વ સ્તરની અંદર એક અલગ ગતિથી ચાલી રહ્યા છે. લોકો આના તરફ એટ્રેક્ટ થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે માન્યતા મળી. આપણે યોગ દિવસ મનાવીએ છીએ. મિત્રો, આ પ્રશ્ન તમને સીધો એસેમાં કામ લાગે જો વ્યવસ્થિત સાંભળો છો ને તો તમે. મહિલાઓ માટે રોજગાર, સશક્તિકરણની નવી તકો ઊભી થઈ. આપણે ઓનલાઈન બિઝનેસ પણ કરી શકીએ છીએ. નકારાત્મક અસરો થઈ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ ઉપભોક્તાવાદ, મતલબ કે મન થયું ને કોઈ સાઇટ્સની અંદર કોઈ નવી વસ્તુ દેખાઈ નથી ને ઓર્ડર કર્યો નથી, તો કન્ઝ્યુમેરિઝમ વધી ગયું. સંયુક્ત કુટુંબ પ્રણાલીની જગ્યાએ ન્યુક્લિયર પરિવારનું ચલણ વધ્યું. સાંસ્કૃતિક મૂલ્યમાં શું આવી ગયું? પરિવર્તન આવી ગયું. સહન શક્તિ હવે ધીમે ધીમે થતી ઓછી થવા લાગી. રીલ્સની ક્રેઝ, ઓનલાઈન વસ્તુઓનો ક્રેઝ, એક ગાંડી ગેલછા વધી છે. તો આ બધી વસ્તુઓ તમે ધ્યાનમાં રાખી શકો છો. વૈશ્વિકરણ અને તમારા સિલેબસનો ટોપિક છે વૈશ્વિકરણ તથા તેની આર્થિક અને સામાજિક અસર. તો ઓલવેઝ અસર પૂછી હોય ને પેપરમાં તો સકારાત્મકમાં એ લખો અને નકારાત્મક એ લખો. ઓકે શીતલ, ચલો નેક્સ્ટ. ટકાઉ વિકાસ. તમને પૂછે ટકાઉ વિકાસ એટલે શું? ખાલી એટલું જ પૂછી લીધું હોય. ટકાઉ વિકાસ એટલે શું શીતલ? સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અર્થ છે ભાવિ પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. હવે આપણે પેટ્રોલ ડીઝલનો અંધાધૂંધ એનો ઉપયોગ કરીએ છીએ, તો પછી આપણી આવનાર પેઢી માટે તો રાખતા જ નથી. તો એ એવું કહે છે કે ભાવિ પેઢીની જરૂરિયાતો ઓછી ન કરવી પડે અને વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂરી થાય. જો તમે એ રીતે વિકાસ કરો છો તો એને ટકાઉ વિકાસ કહેવાય, જે લાંબા ગાળાનો વિકાસ કહેવાય. આ ખ્યાલ આર્થિક વૃદ્ધિ, સામાજિક સમાનતા અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકે છે. શેના વચ્ચે? આર્થિક વૃદ્ધિ, સામાજિક સમાનતા. જોડે જોડે કહે છે વિકાસ કરો પણ પર્યાવરણને નુકસાન કર્યા વગર વિકાસ કરવાનો. વૃક્ષો કાપીને બિલ્ડિંગ્સ નહીં બનાવવાના. એ વિકાસને ટકાઉ વિકાસ કહેવાય. તો પર્યાવરણને સંરક્ષણ ને સંતુલન જાળવવા. અવર કોમન ફ્યુચર, એક રિપોર્ટ યુએન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. અવર કોમન ફ્યુચર
માં રજૂ કરવામાં આવ્યો હતો. આ ટકાઉ વિકાસનો તમને પૂછે, ટકાઉ વિકાસનો વિચાર જે છે કયા રિપોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો? અવર કોમન ફ્યુચર. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2015માં ટકાઉ વિકાસ લક્ષ્યો રાખવામાં આવ્યા હતા. એસડીજી ગોલ કહેવાય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, જેને 2030 સુધીમાં હાંસલ કરવાના 17 પરસ્પર જોડાયેલા વૈશ્વિક લક્ષ્યો. તો તમને પૂછે ટકાઉ વિકાસ લક્ષ્યો કેટલા છે? 17, જેમાં ગરીબી નાબૂદી, સારું સ્વાસ્થ્ય, સ્વચ્છ ઉર્જા, આબોહવા પરિવર્તન સામે પગલાંનો સમાવેશ થાય છે. ભારતમાં નીતિ આયોગે આ લક્ષ્ય પરનું કાર્યનું નેતૃત્વ કરે છે અને એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ દ્વારા રાજ્યોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ. હવે આવું બધું એડ કરો ને કુણાલભાઈ, તો તમારા પ્રશ્નમાં મસ્ત 4 ચાંદ લાગી જાય. એસડીજી ઇન્ડેક્સ ઇન્ડિયા ઇન્ડેક્સ દ્વારા રાજ્યોની પ્રગતિનું મૂલ્યાંકન પણ અહીં કરવામાં આવે છે. તો અહીંયા થઈ ગયું તમારા ટકાઉ વિકાસની વ્યાખ્યા થઈ ગઈ. યુએનનો રિપોર્ટ અવર કોમન ફ્યુચર 2015. ટકાઉ વિકાસ કી પોઈન્ટ યાદ રાખો, 17 લક્ષ્યો છે. કેટલા લક્ષ્યો છે? 17. એ રીતે આપણે ધ્યાન રાખીએ. વાતાગ્ર એટલે શું? આવો પ્રશ્ન હોય, વાતાગ્ર કોને કહેવામાં આવે? માની લો આવું પૂછ્યું તો શીતલબેન, બે જણના સ્વભાવ જ્યારે અલગ હોય, માની લો એક ગરમ છે ને એક ઠંડુ છે, આ બંને એકબીજાને પરસ્પર મળે તો સહેલાઈથી ભળી શકે? ના ભળે, કારણ કે ગરમ છે ને બીજું ઠંડુ છે. તો શરૂઆતમાં તો રૂમની અંદર કહેવાય ને વાસણ ઉછળે, ઘરમાં વાસણ ઉછળે, બંનેનો સ્વભાવ અલગ. ત્યારે બંને એકબીજાની સામસામે પરસ્પર ભળી શકે ને ત્યારે બંને વચ્ચે છે ને એક સપાટીનું નિર્માણ થાય. હવે જે સપાટીનું નિર્માણ થાય એને વાતાગ્ર કહેવામાં આવે. જુઓ, બે અલગ અલગ વાયુ સમૂહ, બે અલગ અલગ મતલબ કે બે ભિન્ન સ્વભાવવાળા વાયુ સમુચ્ચયો જ્યારે એકબીજામાં ભળવાની કોશિશ કરે ત્યારે ભળી શકતા નથી. ત્યારે બંને વચ્ચે શેનું નિર્માણ થાય? સપાટીનું. વચ્ચે આ રીતે સપાટીનું. તમને એવું લાગે કે અહીંયા એક સેના ઊભી રહી છે અને અહીંયા એક સેના ઊભી રહી છે, બંને વચ્ચે આ સીમા છે, બોર્ડર. હવે આ જે બોર્ડર બનીને એને વાતાગ્ર કહેવાય. આ 66.5 ડિગ્રી અક્ષાંશ ઉપર બને, જે તાપમાન, ભેજ જેવા ભૌતિક ગુણધર્મ બંને એમ કેવા હોય? ભિન્ન હોય. આ વાયુ સમૂહો સામાન્ય રીતે મધ્ય અક્ષાંશ, મધ્ય એટલે 66.5 ડિગ્રીએ બને છે, 30 થી 65 ડિગ્રી વચ્ચે કીધું છે. જ્યાં ઉષ્ણકટિબંધીય ગરમ અને ધ્રુવીય ઠંડી હવા, દેખો મેં કીધું ને ગરમ એક અને બીજી ઠંડી, એકબીજા સાથે અથડાય છે અને એકબીજામાં ભળી શકતા નથી, વાતાગ્ર કહેવાય. આનાથી શીતોષ્ણ કટિબંધીય ચક્રવાત બને. 5 માર્ક્સનો પ્રશ્ન હોય તો વચ્ચે પૂછી લે વાતાગ્રના પ્રકાર જણાવો. તો વાતાગ્રના પ્રકારની અંદર લેવાનો શીત વાતાગ્ર, સ્થાયી વાતાગ્ર, સમાવિષ્ટ વાતાગ્ર અને ઉષ્ણ વાતાગ્ર. કયો છે? ઉષ્ણ. વોર્મ ફ્રન્ટ્સ. હવે સમજી લો એક ગરમ છે અને બીજો ઠંડો છે. ગરમ હવા ઠંડી હવા પર ભારે મતલબ કે હાવી થઈ જાય, ઠંડી હવાનું અસ્તિત્વ ધીમે ધીમે ઓછું થઈ જાય, તો પછી આવા વાતાગ્રને ઉષ્ણ વાતાગ્ર કહેવાય. શીત વાતાગ્ર આનાથી વિપરીત, જ્યારે ઠંડુ વાયુ સમુચ્ચય ગરમ ઉપર હાવી થઈ જાય તો પછી એને કહેવાય શીત. પછી કહેવાનું સ્થાયી, જ્યારે બે વાયુ સમુચ્ચય એકબીજાને મળે, કોઈ ગતિ જ ના કરે, આમ સ્થિર રહી જાય, ઠંડો અને ગરમ એકબીજા પર હાવી ના થાય, આમ આંખો જ કાઢીને એકબીજાને જોઈ રહે, તો પછી એને કહેવાય સ્થિર. સમાવિષ્ટ વાતાગ્ર, જ્યારે શીત વાતાગ્ર ઉપર આવી જાય અને ઉષ્ણ વાતાગ્ર, ગરમ વાતાગ્ર જે છે એ એની નીચે રહે, બરાબર છે. અને પછી ઉષ્ણ વાતાગ્રને માની લો ઉષ્ણ વાતાગ્રને ઓવરટેક કરી લે છે શીત વાતાગ્ર. ઉષ્ણ વાતાગ્રનો સંપર્ક જમીનથી તોડાઈ દે, કયો? શીત વાતાગ્ર. તો પછી એને કહેવાય સમાવિષ્ટ વાતાગ્ર. આમ વાતાગ્ર નિર્માણની પ્રક્રિયાને વાતાગ્રજનન એટલે ફ્રન્ટોજેનેસિસ કહેવામાં આવે. તો યાદ પૂછો, વાતાગ્રજનન એટલે શું? તો વાતાગ્ર બનવાની પ્રક્રિયા છે એને કહેવાય. હવે આ વાતાગ્રમાં કારણ કે આ યુદ્ધની સ્થિતિ જ થઈ હોય, એક ગરમ ને એક ઠંડુ, તો ઘણીવાર વાદળ, વરસાદ, ચક્રવાતની રચના સાથે આ સંકળાયેલા હોય છે. ચલો શીતલબેન, આટલું સમજાઈ ગયું. આજ પછી કુણાલભાઈ પૂછે વાતાગ્ર કોને કહેવાય, તો ડન છે. ચલો આગળ. હવે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝની અંદર અહીંયા લખ્યું છે કચ્છા તીવું ટાપુ. કચ્છા તીવું ટાપુ. સીસીની અંદર લાસ્ટ આ પૂછાયેલો પ્રશ્ન છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે, અહીંયા ધ્યાન રાખજો, કચ્છા તીવું ટાપુ જે છે, આજે આપણો ઇન્ડિયા, નીચેનો ભાગ અહીંયા આવે છે શ્રીલંકા. ભારત અને શ્રીલંકાની વચ્ચે અહીંયા છે પાલકની સામુદ્રધુની. કઈ સામુદ્રધુની? પાલકની સામુદ્રધુની. અહીંયા આવેલો છે મન્નારનો અખાત અને અહીંયા તમને જોવા મળશે એક ટાપુ જેનું નામ છે કચ્છા તીવું ટાપુ.
કચ્છાતીવું ટાપુ જે ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદિત છે. આ ભારતનો હતો પહેલાં. 99 વર્ષના પટ્ટા ઉપર આપણે આ લોકોને આપ્યો હતો, શ્રીલંકાને આપ્યો હતો, જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. પરંતુ એ લોકોને આપણે આપ્યો તો ખરો 99 વર્ષના પટ્ટા પર, એટલે કે પટ્ટો એટલે કે રેન્ટ ઉપર, પણ આપણે એને નિયંત્રણ હેઠળ શરતો આધીન આપ્યું કે ભાઈ કચ્છાતીવું ટાપુ ભલે અમે તમને આપીએ છીએ શ્રીલંકાને, પણ તમે અહીંયા નેવલ બેઝ ઊભો નહીં કરી શકો, સેના નહીં ઊભી કરી શકો, અને ભારતના માછીમારોને તમે અહીંયા અવર જવર કરી શકવા દેશો, માછીમારો અહીંયા માછલી પકડવા આવે તો એમને રોકાવા દેશો, વગેરે વગેરે. પણ શ્રીલંકાએ શું કર્યું? અહીં નેવલ બેઝ ઊભો કરી દીધો. ઇન્ડિયન માછીમારો અહીંયા જાય તો એમને પકડીને જેલમાં મૂકી દે અથવા ગોળીએથી ઉડાવી દે. આવા ઘણા બધા વિવાદ ચાલ્યા. એટલે ભારત કહે છે કચ્છાતીવું ટાપુ અમારો છે, અમને પાછો આપો. એટલે આ પ્રશ્ન CCની અંદર આવીએ ગયો. એટલે ધ્યાનમાં રાખજો, કચ્છાતીવું ટાપુ કયા બે દેશ રાજ્ય વચ્ચે વિવાદિત? તો ભારત અને શ્રીલંકા. અને કઈ સામુદ્ર ધુનીમાં આવેલું છે? પાલ્ક. પછી જે રામસર સ્થળ મેં જે તમને કહી દીધા ઓલરેડી. જો તમને હાલના રિસેન્ટલી રામસર સ્થળ પૂછાય તો પછી ઉદયપુર અને યાદ રાખવાનું છે ગોકુલ. પછી ગુનેરી આંતરદેશીય મેંગ્રુવ, કચ્છ ગુજરાતમાં આવેલું અનોખું સ્થળ છે. ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસાગત સ્થળ, બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તો ગુનેરી. પછી લોથલ, બરાબર, તો દેશના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત સંકુલ, નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના કારણે આ ચર્ચામાં છે, લોથલ. પછી આંતરરાષ્ટ્રીય સ્થળોમાં જોઈએ તો ગ્રીસ અને યુક્રેનમાં યુક્રેન યુદ્ધ અને રશિયા સાથેના સંઘર્ષના કારણે બ્લેક સી અને ડેનપર નદીના આસપાસનો વિસ્તાર ચર્ચામાં છે. દારૂફર, સુદાનની અંદર આવેલો આ એક જગ્યા છે દારૂફર. આંતરિક સંઘર્ષ અને સિવિલ વોરના કારણે સહારાનું આ ક્ષેત્ર ચર્ચામાં છે. પછી સ્કારબોરો શોલ, દક્ષિણ ચીની સાગરમાં ચીન અને ફિલિપાઇન્સ વચ્ચેના પ્રાદેશિક વિવાદના કારણે આ ચર્ચામાં છે. સ્કારબોરો શોલ, હવે આવું લખી દે સ્કારબોરો શોલ, તો આપણને એવું થાય કોઈ જગ્યાની શોલ હશે ઓઢવા માટેની. બીજું શું? ડેરિયન ગેપ. ડેરિયન ગેપ જે છે એ દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકા વચ્ચેનું ગાઢ જંગલ છે, જે ગેરકાયદેસર સ્થાનાંતર માર્ગ તરીકે ચર્ચામાં છે. દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકા, ત્યાંથી જંગલ પાર કરીને બધા USA પહોંચે, તો એ જે ગેપ છે, એ જે જંગલનું નામ છે ડેરિયન ગેપ. તો તમને પૂછે ડેરિયન ગેપ શું છે? તો એક જંગલ છે જ્યાંથી ગેરકાનૂની રીતે લોકો સ્થાનાંતરનો માર્ગ અપનાવે છે. આને એવી જ રીતે ગુનેરી તો તમને ક્લિયર. પછી ભારતનો એક ટાપુ ચર્ચામાં છે અત્યારે, બિત્રા. બિત્રા ટાપુ લક્ષદ્વીપમાં છે. સરકાર સંરક્ષણ હેતુ માટે આ ટાપુ સંપાદન કરી રહી છે. કઈ જગ્યાએ છે? તો લક્ષદ્વીપ. હવે લક્ષદ્વીપ એટલે ભારતનો પરવાળાનો ટાપુ, કેન્દ્ર શાસિત પ્રદેશ, જેનો સૌથી મોટો ટાપુ છે એન્દ્રોથ. એ પણ ધ્યાન રાખજો. મિનિકોય ટાપુ છે, અમીની દેવી, આ બધા લક્ષદ્વીપમાં આવે. પછી અન્નાઈમુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન. અન્નાઈમુડી આવે ને તો કેરળ. અહીંયા એક પસાર થતો એક માર્ગ પ્રોજેક્ટ અટકી ગયો છે એટલે ચર્ચામાં છે. મન્નારનો અખાત, તમિલનાડુ. કોરલ બ્લીચિંગથી પ્રભાવિત છે. કોરલ બ્લીચિંગ મેં તમને સમજાવ્યું હતું, પ્રવાલ વિરંજન છે. કોરલ અહીંયા ધીમે ધીમે મૃત્યુ પામે છે, એનાથી પ્રભાવિત મન્નારનો અખાત છે, બરાબર. એટલે કૃત્રિમ રીફ બનાવવાના પ્રયાસો અહીંયા ચાલી રહ્યા છે. પછી કારાકોરમ વન્યજીવ અભયારણ્ય. કારાકોરમ વન્યજીવ અભયારણ્ય ઘણીવાર આમાં સંરક્ષણના પ્રયાસો સાથે સંબંધિત છે, ઉત્તર ભારતમાં આવેલું. પાતાલકોટ ખીણ અત્યારે ચર્ચામાં. છિંદવાડો જિલ્લો મધ્યપ્રદેશમાં આ પાતાલકોટ ખીણ આવેલી છે. પાતાલકોટ નામના દૂરના આદિવાસી ખીણમાં પ્રથમ આરોગ્ય કેન્દ્રનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો ખાલી પેપરમાં આવું લખેલું છે ને પાતાલકોટ, ચાલુ પેપરે આપણે કયા પાતાળમાં જઈને છુપાઈએ ને એવી ફિલિંગ આવશે, બરાબર. છેલ્લા માઇલ સુધી સરકારી સેવાઓ પહોંચાડવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તો પાતાલકોટ તે 79 ચોરસ કિલોમીટર ઘોડાની નાળ આકારની આવી ખીણ છે. દૂધી નદી, મતલબ નર્મદા નદીની સહાયક નદી છે દૂધી, એ ખીણમાંથી વહે છે. અને ગોંડ અને ભારિયા જાતિઓનું ઘર છે. ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ તરીકે આમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો પાતાલકોટ પૂછે ને ભાઈ, તો મધ્યપ્રદેશ યાદ રાખવાનું. એના પછી અચાનકમાર ટાઈગર રિઝર્વ છત્તીસગઢમાં. હવે આ અચાનકમાર ટાઈગર રિઝર્વ છત્તીસગઢમાં અચાનક વાઘની વસ્તી વધી છે, એ રીતે યાદ રાખશો. 2022માં 5 હતા, હાલમાં વધીને 25માં કેટલા થયા? 18. અને જેનું મુખ્ય કારણ છે બાંધવગઢ મધ્યપ્રદેશથી વાગણ ઝુમરીના આગમન સાથે આના સંરક્ષણના પ્રયાસો વધ્યા છે. તો વાગણનું નામ છે ઝુમરી, અને આપણે ક્યાંક ઝૂમી લઈએ ચાલુ પેપરે. હવે બિલાસપુર છત્તીસગઢમાં અચાનકમાં ટાઈગર રિઝર્વ સ્થિત છે. 1975ની અંદર
આ વન્યજીવ અભયારણ્ય તરીકે સ્થાપિત થયું હતું. 2009માં વાઘ અભયારણ્ય બન્યું. તો ભારતમાં વાઘ અભયારણ્ય હાલમાં કેટલા છે? 59 છે. અચાનકમાર અમરકંટક બાયોસ્ફિયર રિઝર્વનો પણ એક ભાગ છે. બાયોસ્ફિયર રિઝર્વ. આ રિઝર્વ કાન્હા અને બાંધવગઢ ટાઈગર રિઝર્વને જોડતો એક મહત્વપૂર્ણ કોરિડોર પણ બનાવે છે. અહીંયા આદિવાસી સમૂહો મળે છે. બૈગાસ, ગોંડ અને યાદવ સમુદાયનું ઘર છે. અચાનકમાર આપણે એ રીતે પણ યાદ રાખશું. હવે નેક્સ્ટ એડ કરીએ. હવે તમને શીતલબેન એવું પૂછે કે પવન એટલે શું? પવન, વિન્ડ. તો આ રીતે લખશો. ઉચ્ચ દાબથી, ઉચ્ચ દાબ એટલે હાઈ પ્રેશર, ઉચ્ચ દાબથી નિમ્ન દાબ, નિમ્ન દાબ તરફ એટલે લો પ્રેશર તરફ વહેતો ક્ષૈતિજ દિશામાં. કઈ દિશામાં? ક્ષૈતિજ દિશામાં વાયુનો જથ્થો. વાયુનો જથ્થો જેને શું કહેવામાં આવે છે? પવન. પહેલા તો પવન એટલે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ વહેતો ક્ષૈતિજ દિશામાં વહેતો વાયુનો જથ્થો, જેને આપણે કહીશું પવન. હવે સંવહન ધારા. પવન અને સંવહન ધારા વચ્ચે શું ફરક છે? તો પવન હોય ને આ રીતે સમાંતર ચાલે, વાયુ સમાંતર ચાલે હાઈ પ્રેશરથી લો પ્રેશર. જ્યારે સંવહન ધારા હોય, કન્વેન્શનલ કરંટ હોય, એ આ રીતે લંબવત ચાલે, વર્ટિકલ ચાલે. તો આ આકૃતિ યાદ રાખજો. સંવહન ધારા એટલે લંબવત તરંગ હોય. હવે તમને એવા પૂછે પવનના પ્રકાર કેટલા? પવનના પ્રકાર. તો તમારે કહેવાનું ભાઈ પવનના પ્રકાર છે ને 3 હોય. એક હોય સ્થાયી પવન, જેને પરમનન્ટ વિન્ડ, બારેમાસી પવન, કંઈ પણ પૂછાય. જો બારેમાસી પવન, પ્રચલિત પવન, બારેમાસી પ્રચલિત પવન અથવા ભૂમંડલીય પવન, ભૂમંડલીય પવન પણ કહેવામાં આવે. પવનના પ્રકાર બીજા હોય, આને પ્રાથમિક પવનો પણ કહેવામાં આવે. પ્રાથમિક. પ્રાથમિક પવનોમાં 3 આવે. વેપારિક પવન, પછી બીજા આવે પશ્ચિમિયા પવન અને ત્રીજા આવે ધ્રુવીય પવન. તો તમને પૂછે કે સ્થાયી પવન કેટલા? 3. વેપારિક, પશ્ચિમિયા અને ધ્રુવીય. વેપારિક પવનો 5 થી 30 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની અંદર. પશ્ચિમિયા પવનો 35 થી 70 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ. અને ધ્રુવીય પવનો 70 થી 90 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વહેતા બારેમાસી પવનોને કહેવામાં આવે છે. પછી દ્વિતીયક પવન. દ્વિતીયક પવનમાં તમારે લખવાનું મોન્સૂની પવન. ઋતુ આધારે, ઋતુ આધારે દિશા બદલતા, આધારે દિશા બદલતા પવન, દિશા બદલતા પવન. હવે યાદ રાખવાનું છે. હવે તમને પૂછે જમીન સમીર અથવા સ્થલીય સમીર, સ્થલીય સમીર અને દરિયાઈ સમીર વચ્ચે તફાવત શું? દરિયાઈ સમીર એટલે કે પવન. એવું ને સમીર એટલે હવા કા ઝોકા. માની લો આ જમીન છે અને આ છે દરિયો. દિવસ દરમિયાન જમીન અને પાણીનું જે છે નેચર અલગ અલગ હોય. જમીન જલ્દી તપે અને જલ્દી ઠંડી થઈ જાય. પાણી ધીમે ધીમે તપે અને ધીમે ધીમે ઠંડી થાય. અમુક લોકો આવા હોય, પાણી જેવા હોય. અમુક લોકો જમીન જેવા હોય, જલ્દી ગરમ થઈને જલ્દી ઠંડા. તો દિવસે શું થાય? અહીંયા ગરમી વધારે હોય એટલે અહીંયા લો પ્રેશર હોય અને એની જગ્યાએ પાણીમાં કયું પ્રેશર હોય? હાઈ. એટલે હવે શું થશે કે જે પણ પવનો હશે એ હાઈ પ્રેશરથી આ રીતે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આવતા તમને જોવા મળશે. હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આ રીતે તમને આવા જોવા મળશે. એટલે દિવસે જે છે એ દરિયાઈ પવન વહે, દરિયાઈ સમીર. કારણ કે હંમેશા યાદ રાખજો, તાપમાન જ્યાં વધારે હોય ત્યાં હવા ગરમ જઈને ઉપર જતી રહે એટલે અહીંયા નીચે લો પ્રેશર હોય અને તાપમાન ઓછું હોય ત્યાં કયું પ્રેશર હોય? હાઈ. હવે રાત્રે શું થશે? જુઓ, આ છે જમીન. હવે જેટલી જમીન જલ્દી ગરમ થાય એટલી જલ્દી ઠંડી થઈ જાય. એટલે રાત્રે જમીન ઠંડી થઈ જાય એટલે અહીંયા હાઈ પ્રેશર હોય અને એની સામે દરિયામાં કયું પ્રેશર હોય છે? લો પ્રેશર હોય છે. એટલે હવે જે પવન જશે એ જમીનથી દરિયા તરફ જશે. એટલે આને કહેવાય રાત્રિ દરમિયાન કયા પવનો વહે? તો રાત્રિ દરમિયાન સ્થલીય સમીર વહે, સ્થલીય સમીર વહે. તાપમાન તફાવતના કારણે યાદ રાખજો, તાપમાન તફાવતના કારણે દબાણ તફાવત આવે, દબાણ તફાવત આવે. તો અહીંયા શું થયું? સ્થલીય સમીર અને દરિયાઈ સમીર વચ્ચેનો તફાવત તમે બતાવ્યો.
એવી જ રીતે તમને પૂછે પર્વતીય સમીર અને ખીણ સમીર એટલે શું? ખાસ યાદ રાખજો, આપણે અહીંયા પર્વત લઈએ અને આ છે ખીણ, આ છે પર્વત અને આ છે ખીણ. ફરીથી બે આકૃતિ દોરીએ, આ છે પર્વત અને આ છે ખીણ. અહીંયા લખી દઉં દિવસ અને અહીંયા લખું છું રાત્રિ. આ રીતે સમજીને લેજો. દિવસે શું થાય, પર્વત ઉપર, આ પર્વતનો ઉપરનો ભાગ છે ને એ ખૂબ ગરમ થાય, એટલે દિવસે અહીંયા લો પ્રેશર હોય અને આ ખીણ તો છાયાવાળા પ્રદેશમાં જ હોય, ત્યાં સુધી સૂર્યપ્રકાશ જાય જ નહીં, એટલે અહીંયા કયું પ્રેશર હોય, હાઈ. એટલે દિવસે ખીણમાંથી પર્વત તરફ વિંડ વહેશે, એટલે ખીણમાંથી વહ્યા એટલે આને કહેવાય ખીણ સમીર, અથવા આને કહેવામાં આવે એનાબેટિક પવન. કયા પવન કહેવાય? એનાબેટિક. હવે આવું જ પૂછી લીધું ને એનાબેટિક, તો એ ભારે પડે. રાત્રિએ શું થાય, પર્વત ઠંડો પડી જાય, બરફ પડે, એટલે રાત્રિ દરમિયાન અહીંયા હાઈ પ્રેશર હોય અને ખીણમાં એના કમ્પેરિઝનમાં કયું પ્રેશર હોય, લો પ્રેશર હોય. એટલે રાત્રિ દરમિયાન પર્વતમાંથી ખીણ તરફ પવન વહે, એટલે આને પર્વતીય સમીર અથવા કેટાબેટિક પવન પણ કહેવામાં આવે છે. સમીર મીન્સ લહેર, યસ શીતલ, સમીર હવા કા ઝોકા. તો આને પર્વતીય લહેર અને ખીણની લહેર પણ કહેવામાં આવે. સમજાય છે ને કે હાઈ પ્રેશરથી લો પ્રેશર હંમેશા દબાણ છે ને શીતલ, એ તાપમાન આધારે ડિસાઈડ થાય. જો તાપમાન વધારે હોય, માની લો તાપમાન વધુ, તો એ જગ્યાએ નિમ્ન દાબ હોય, લો પ્રેશર હોય, અને જો માની લો તાપમાન બેન ઓછું, તો એ જગ્યાએ હાઈ પ્રેશર હોય. એટલે દિવસે ઉપરના ભાગમાં લો અને નીચે હાઈ, અને રાત્રે ઊંધું થઈ જાય, નીચે લો અને ઉપર હાઈ, એ રીતે જોવા મળે. તો આવી રીતે તમને 4 પવનો પૂછી લે, 5 માર્ક્સમાં આવી શકે. દરિયાઈ લહેરો, જમીન લહેરો, પર્વતીય સમીર અને ખીણના સમીર, આવી રીતે પ્રશ્ન આવી શકે છે. ચલો, તો એટલા માટે મેં તમને કીધું. હવે માની લો સ્થાનિક પવન કોને કહેવામાં આવે, આવો પ્રશ્ન આવ્યો, સ્થાનિક પવન. તો સ્થાનિક દશાના કારણે ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે ભારતમાં લૂ, અત્યારે તમે કોઈને કહી શકો કે મને લૂ લાગી છે? લૂ આપણે ઉનાળામાં જ લાગે ને, તો લૂ કેવું બહુ ગરમ પવન છે, તો લૂ ગરમ પવન છે અને સ્થાનિક પવન કહેવાય, જે ઇન્ડિયા પાકિસ્તાનની અંદર વાય. તો તમને કોઈ પૂછે કોઈ પણ 4 સ્થાનિક પવનના ઉદાહરણ આપો, કોઈ પણ 5 સ્થાનિક પવનના ઉદાહરણ આપો, તો ધ્યાન રાખજો. તો એક લઈ લીધું લૂ, બીજો લઈ લો ચિનૂક. હવે ચિનૂક પવન જે આવે અમેરિકામાં, આ કયો પવન છે? ગરમ પવન છે. કઈ પર્વતમાળાની આજુબાજુ? રોકીઝ. અમેરિકા એટલે કઈ પર્વતમાળા આવે? રોકીઝ. આ ચિનૂક પવન વાય ને એટલે બરફ પીગળી જાય, ઠંડીમાં આ લોકોને આ ગરમ પવન વાય, તો એટલા માટે આને બરફભક્ષી પવન કહેવામાં આવે. ત્યાંના લોકોને આમ ખુશનુમા એટમોસ્ફિયર થઈ જાય. ચિનૂક પવન આવે ને એટલે એક જ દિવસમાં 15 થી 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જાય, એટલે આ લોકોને મજા આવે, અમેરિકાના લોકોને. બીજું શાંતા આના ગરમ પવન છે. કઈ જગ્યાએ ભાઈ? કેલિફોર્નિયા. પછી એવી જ રીતે એક પવન છે ફોએન. આ હવે તમારે આલ્પ્સ પર્વતમાળા પર આવેલો ગરમ પવન. કયા ખંડમાં? યુરોપ. પછી મિસ્ટ્રેલ, એક પવન છે મિસ્ટ્રેલ. આ છે ઠંડો પવન છે, ફ્રાન્સમાં, એટલે કે યુરોપની અંદર. તો તમને પૂછે કોઈ પણ 5 સ્થાનિક પવન, 1 2 3 4 5, અને એના ઉપરાંત હું એક શીખવાડ દઉં એક્સ્ટ્રા, બ્રિક ફિલ્ડર નામનો ગરમ પવન, બ્રિક ફિલ્ડર. તો તમારા આન્સર રહેશે ઓસ્ટ્રેલિયા. બરાબર. તો થોડા તમારે ધ્યાન રાખવાના છે. એક છે પોમ્પેરો. આ ઠંડો પવન છે, ઠંડો સ્થાનિક પવન છે, જે અર્જેન્ટિનામાં વાય. ખમસીન, ગરમ પવન, સહારાના રણમાં, એટલે કે આફ્રિકા. આમાંથી કઈ એક માર્ક્સ આવી શકે? ડોક્ટર વિન્ડ, હરમટન નામનો ગરમ પવન, ગરમ શુષ્ક પવન છે. આ લૂ જેવા, જેમ આપણે લૂ વાય એ રીતે. આ તમને ગિની તટ આફ્રિકામાં વાતો ગરમ પવન છે, આફ્રિકા. તો આવા કોઈ અમુક ગરમ પવનો છે, યાદ રાખવાના તમારે. એવી જ રીતે બોરા, આ યુરોપ.
યુગોસ્લેવિયામાં વાતું સ્થાનિક પવન છે. તો સ્થાનિક પવનોના ઉદાહરણ આપો. એ રીતે સ્થાનિક પવનના ઉદાહરણ સહિત ક્ષેત્ર લખો. ક્ષેત્ર લખો. 5 માર્ક્સ. તો આ રીતે એક પ્રશ્ન આવી શકે છે મિત્રો. તો તમારે ધ્યાન રાખવાનું છે. બોલો, ક્લિયર છે એટલે સુધી? શીતલબેન, શીતલ એટલે ઠંડા પવન, બરાબર ને? ચલો આગળ જઈએ. હવે તમને એવું પૂછે, ભૂકંપ એટલે શું? ભૂકંપ એટલે શું? ભૂ એટલે પૃથ્વી પર, પૃથ્વીની સપાટી પર થતું આકસ્મિક કંપન. આકસ્મિક કંપન ભૂકંપ એટલે. આ ભૂકંપની અંદર તમને લખવા પડે ભૂકંપીય તરંગો. ભૂકંપીય તરંગો. ભૂકંપીય તરંગોમાં તો ટોટલ તમારે 3 તરંગો યાદ રાખવાના છે. કેટલા તરંગો? 3. પી તરંગ, એસ તરંગ અને એલ તરંગ. પી, એસ અને એલ. હવે આ જે છે આપણે ઓકે, આ જે પી તરંગ છે, પી અને એસ તરંગ છે, આ બંનેને બોડી વેવ્સ કહેવામાં આવે. બોડી વેવ્સ મતલબ કે આ પૃથ્વીની અંદર ઉત્પન્ન થાય. પૃથ્વીના શારીરિક તરંગ કહેવામાં આવે. શારીરિક. તો ભૂકંપ છે ને, પહેલાં માની લો આ પૃથ્વી છે આપણી અને આ પૃથ્વીની સપાટીના છે કેન્દ્ર. તો પી અને એસ તરંગ જે છે પૃથ્વીની બોડીની અંદર હોય, સીધા બહાર ના આવી જાય. પહેલાં આપણને ગુસ્સો આવે તો શું આપણે કોઈ લડવા જ લઈએ તરત? પહેલાં અંદરના અંદર ગુસ્સો ભરાય, સહન ના થાય ને એટલે બહાર આવે. તો પી તરંગ, જેને પ્રાથમિક તરંગ પણ કહેવામાં આવે. પ્રાથમિક તરંગ સૌ પ્રથમ ઉદ્ભવે, સૌથી ઝડપી તરંગ હોય, સૌથી ઝડપી. પર સેકન્ડ આની જે સ્પીડ છે એ 7 થી 8 કિલોમીટર ચાલે. એટલે સપાટી પર આની અસર ના થાય પી તરંગોની. એટલે તમને પૂછે સૌથી ઓછા વિનાશકારી, સૌથી ઓછા વિનાશકારી તરંગ કયા? તો તમારો આન્સર રહેશે પી તરંગ. અને બીજું, આ તરંગો ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય માધ્યમમાંથી, તમને પૂછે ત્રણેય માધ્યમમાંથી પસાર થતા તરંગ. ખાલી તમને ભૂકંપીય મોજા વિશે જ પૂછે ને તો તમારે પી, એસ અને એલ તરંગ લેવા પડે. હવે ભૂકંપની તીવ્રતા વધુ હોય તો પી પછી બીજા નંબરે એસ તરંગ એટલે કે દ્વિતીયક તરંગ ઉત્પન્ન થાય. આને ગૌણ તરંગ કહેવાય. ગૌણ તરંગ. પર સેકન્ડ જે છે આની સ્પીડ 4 થી 5 કિલોમીટર જેટલી જોવા મળે. માત્ર ઘનમાંથી જ ચાલે, ઘનમાંથી જ પસાર થાય, પ્રવાહીમાંથી પસાર થતા નથી. તો એવા કયા તરંગો છે જે પ્રવાહીમાંથી પસાર થતા નથી? તો એસ. તો પી અને એસ જે છે પૃથ્વીની બોડીની અંદર ચાલે. હવે માની લો એસ તરંગ આવે તો તમને એવું થાય કે મેડમને ભણાવો તો આપણે ભણાવી મૂકીને ભાગીએ, એવા તરંગ છે. માની લો પી અને એસ તરંગો એ પૃથ્વીની બોડીની અંદર સૌ પ્રથમ જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે એને ફોકસ કહેવાય. ગુજરાતીમાં એને કેન્દ્રક કહેવાય. અને ફોકસથી 90 ડિગ્રી એંગલ પર તમને એપી સેન્ટર જોવા મળે. ગુજરાતીમાં અધિકેન્દ્રક કહેવામાં આવે. હવે જો એલ તરંગ આવે જે પૃથ્વીની સપાટીની આવા બહાર આવી ગયા આ રીતે, તો કયા તરંગ કહેવાય? એલ. તો કોઈને ગુસ્સો આવે ને તો સૌથી પહેલાં આપણે ગુસ્સો આવ્યો પણ રિએક્ટ બહાર ખબર ના પડી તો એ તરંગ પી. પણ ગુસ્સો આવે ફેસ એક્સપ્રેશન બદલે આપણે કોઈને આંખો કાઢીએ તો એ તરંગ એસ. પણ હજુ બોડીની અંદર જે આપણે કશું બોલ્યા નથી પણ આપણા એપી સેન્ટરમાંથી બહાર આવી ગયા તો તબાહી શરૂ. મતલબ પછી આવતા તરંગો એલ તરંગો છે. અને સપાટી પરના તરંગ, સપાટી પરના તરંગ સરફેસ વેવ કહેવામાં આવે છે. સરફેસ વેવ સૌથી ઓછા ઝડપી, સૌથી ઓછા ઝડપી છે, સૌથી વધુ વિનાશકારી, સૌથી વધુ વિનાશકારી. હોલે હોલે ચાલે આ તરંગો. પર સેકન્ડ જે છે આમની સ્પીડ 3 થી 4 કિલોમીટર જેટલી જોવા મળે. આ આવે ને એટલે વિનાશ કરે. બિલ્ડિંગમાંથી પસાર થાય તો અડધી બિલ્ડિંગને અપ કરે, ડાઉન કરે, અપ કરે, ડાઉન કરે. મતલબ સૌથી વધુ વિનાશકારી, સૌથી ઓછા ઝડપી છે. આને વિકૃત તરંગ કહેવામાં આવે કારણ કે માધ્યમનો આકાર બદલી નાખે. હવે આ તરંગો માની લો દરિયામાં આવી ગયા તો પછી દરિયામાં સુનામી આવી જાય. તો કયા તરંગોથી દરિયામાં સુનામી આવે? એલ તરંગ. અને જ્યારે સુનામી લાવે, સુનામી લાવતા તરંગને લવ તરંગ
અને રેલિગ તરંગ કહેવામાં આવે. રેલિગ તરંગ. તો એવું નહીં કે દરિયાની અંદર સુનામી આવે તો એ તરંગને કયા નામે ઓળખાય? લવ અથવા રેલિગ. તો ભૂકંપ પહેલાં પૃથ્વીની બોડીની અંદર આવે. જ્યાંથી ભૂકંપની ઉર્જા મુક્ત થાય એને કેન્દ્રક કહેવાય. અને કેન્દ્રના ઉપર જ તમને શું જોવા મળે? એપિસેન્ટર. હવે હિમાલય વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના જે છે એ વધુ જોવા મળે. તો કારણ કેમ? માની લો તમે કોઈ એક ચાલુ ગાડીમાં બેઠા છો અને એક બંધ ગાડીમાં બેઠા છો, તો જર્ક કઈ ગાડીમાં વધારે આવે? ચાલુ. હવે હિમાલય જે છે ને ચાલુ ગાડી છે, એટલે રોજ એનું નિર્માણ કાર્ય શરૂ છે. હિમાલયની ઊંચાઈ વધે છે. હવે ઊંચાઈ વધે, નિર્માણ કાર્ય શરૂ, ચાલુ ગાડી છે એટલે બધી ઉપરની વસ્તુ ધડ 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 નીચે આવતી હોય. એક પોઈન્ટ આ રીતે યાદ રાખવાનું. પ્લસ અહીંયા નવા ખડકો છે. બરફનો ભાર વધતા ખડક તૂટીને નીચે આવે છે. પ્લસ હિમાલય પર્વત પર માનવીય ગતિવિધિઓ ખૂબ જ વધારે. વિકાસના નામે, કયા નામે? વિકાસ. અંધાધૂંધ વિકાસ. રોડ બનાવવા, હિલ સ્ટેશન બનાવવા, ડાયનેમાઇટનો ઉપયોગ, પર્વત પર બોમ્બ લગાવી ધડાકા કરવામાં આવે જેનાથી પર્વતની મૂળ સંરચના નરમ પડે અને પર્વત તૂટે. તો આ બધા કારણ છે કે હિમાલય પર કેમ ભૂસ્ખલનની ઘટના વધારે જોવા મળે છે. નવા પર્વત છે, નવા ખડકો છે, નરમ ખડકો છે, મજબૂત ખડકો નથી. એટલે થોડો એ ભાર વધે તો હિમાલયના ખડકો તૂટીને નીચે આવે છે. માનવીય ગતિવિધિઓ, આપણે વિકાસલક્ષી રોડ બનાવીએ છીએ ઉપર સુધી, ડાયનેમાઇટનો પ્રયોગ કરીએ છીએ એટલે પર્વતોની મૂળ સંરચના શું છે? ખોરવાય છે. જેથી પણ હિમાલયની અંદર, એમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આજકાલ તો બધી જગ્યાએ ભૂસ્ખલનની ઘટના વધી રહી છે. જોડે વરસાદ, નદીઓ નીકળે, નદીઓના પાણી દ્વારા ઘસારણ. મેં તમને કીધું કે નદીઓ યુવાવસ્થામાં હોય ને હિમાલય પર્વતનું ખૂબ જ ઘસારો કરે, જ્યારે નીકળે ત્યારે તોડતી આવે. તો આ વગેરે કારણોસર હિમાલય પર્વત પર આજકાલ ભૂસ્ખલનની ઘટના વધુ જોવા મળે છે. બોલો, આટલે સુધી ક્લિયર છે બધાને? મતલબ ટ્રાય કર્યો છે કે તમે છેક સુધી કોઈ વસ્તુ છૂટે નહીં. ચલો શીતલ, આટલું સુધી ક્લિયર છે? યસ ઓર નો? ડન. ચલો, મેં તમારી કોમેન્ટો વાંચી નથી. ઓકે, યસ. શીતલ, હું તમને પૂછું હવે જોડે, વાદળ ફાટવાની ઘટના એટલે શું? આજકાલ વાદળ બહુ ફાટ્યા છે તો કદાચ પૂછાઈ જાય, વાદળ ફાટવાની ઘટના એટલે શું? ચલો બોલો, કોઈને આઈડિયા? અહીંયા ખાલી લખી લેજો. વાદળ ફાટવાની ઘટના પહેલાં સમજી લો. માની લો એક જ જગ્યાએ વાદળમાંથી વરસાદ. મેં બલૂન લીધો, બલૂનની અંદર આપણે ધૂળેટીમાં પેલા બલૂનમાં પાણી ભરીએ, ત્યાં ટાંકણી પેસાડી અને એક જ જગ્યાએ પાણી આમ વરસી જાય નદીની જેમ, તો એને કહેવાય વાદળ ફાટવાની ઘટના. ખાલી એક લાઈન લખી લો કે જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં બહુ જ ઓછા સમયમાં, મતલબ કે એક કલાકમાં 100 મિલીમીટર જેટલો વરસાદ પડી જવો. 1 કલાકમાં 100 મિલીમીટર જેટલો વરસાદ પડી જવો, મતલબ કે 10 સેન્ટીમીટરથી વધારે, એવું લખી શકો. 10 સેન્ટીમીટરથી વધુ, તો તેને વાદળ ફાટવાની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અવારનવાર આવી ઘટનાઓ મોન્સૂન, ચોમાસા દરમિયાન તમને વધારે જોવા મળશે. કયા દરમિયાન? ચોમાસા દરમિયાન જોવા મળે. ભારતમાં હિમાલય, પશ્ચિમ ઘાટ અને પૂર્વોત્તર રાજ્યની અંદર તમને વધુ જોવા મળે. એટલું પણ યાદ રાખજો. અહીંયા તમને કયા વાદળો જોવા મળે? તો ક્યુમલો નિમ્બસ.
કપાસી મેઘ કહેવામાં. ક્યુમ્યુલોનિમ્બસ વાદળ અસ્થિર હોય છે અહીંયા. તો જો થોડી આમ 2-4 પોઈન્ટ યાદ રહેશે ને તો એ પેપરમાં સોલ્વ થઈ જશે. કલાકમાં 100 મિલીબાર 10 સેન્ટીમીટરથી વધારે ક્યુમ્યુલોનિમ્બસ વાદળ જે છે અહીંયા અસ્થિર જોવા મળે છે. અહીંયા સ્પીડમાં હવા હોય છે, તેજ હવા, બરાબર છે, જે પાણીને મોટી માત્રામાં ઉપર લઈ જાય છે. ક્યુમ્યુલોનિમ્બસ વાદળ હોય, પાણીને મોટી માત્રામાં તેજ હવા ઉપર લઈ જશે. એટલે વાદળ બનવાની ઘટના જે છે એ ખૂબ સ્પીડમાં વધી જશે. એને આપણે વાદળ ફાટવાની ઘટના કહીએ છીએ. મેઇન વાદળ ફાટવાની ઘટના ભારતની અંદર કેમ વધી રહી છે? તો જળવાયુ પરિવર્તનના કારણે. જળવાયુ પરિવર્તન, ઊંચા ડેમનું નિર્માણ કરીએ છીએ, જેનાથી પછી ઊંચા ડેમના કારણે પાણીનો જે પહેલાં ઓછો ભાગ હતો એ વધારે ભાગ છે, એટલું બાષ્પીકરણ થઈને પાણી ઉપર જાય છે, વાદળ બને છે, પર્વતોની વચ્ચે વાદળ ફસાઈ જાય છે, એટલે વધારે ઉપર નથી જતા, એટલે એની એ જગ્યાએ વાદળ ફાટી જાય છે. ક્યુમ્યુલોનિમ્બસ વાદળ અસ્થિર. આનાથી ધન, જન, માલ બધાની હાનિ થશે, ભૂસ્ખલન થશે. શું વાદળ ફાટવાની ઘટનાથી ભૂસ્ખલન થાય? તો હા, ભૂસ્ખલન થાય. વાદળ ફાટવાની ઘટનાથી ભૂસ્ખલન થાય, પૂર આવે, બરાબર છે, આર્થિક અને જીવનની હાનિ થાય. તો આ રીતે યાદ રાખીએ તો વાદળ ફાટવાની. હવે છે ને મેં ટ્રાય કર્યો છે કે બધા ટોપિકને આપણે એક ટચ આપી દઈએ. કુદરતી આફતો આપણે લઈ લીધી, ખડકોના પ્રકાર લઈ લીધા, વાતાવરણ લઈ લીધું, જળ સ્ત્રોત, નદીવાળો પ્રશ્ન, નદી જોડો પરિયોજના, બરાબર છે, દરેક વસ્તુ આની અંદર કવર કરી લીધી છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકને છોડીને, કારણ કે ઇકોનોમિક્સની અંદર તમને કરાવી છે, સરે એ તમને મટીરિયલ પણ આપ્યું છે, એટલે એ તમે જરા તમે ધ્યાનમાં રાખજો, વાંચી લેજો. એક જ વાર વાંચવાનું છે. અને બધાને શીતલ છે, જેટલા પણ જોડાયેલા છે, બધાને બેસ્ટ ઓફ લક. પછી જે લેક્ચર જોતા હશો એ બધાને બેસ્ટ ઓફ લક. પાસ થાવ એટલે પેડા લઈને મળવા આવજો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, જબરજસ્ત રહો. જય હિન્દ, જય ભારત. અહીંયા હું વિરમું છું. અહીંયા પૂરું કરીએ છીએ આપણે લેક્ચર. હવે વાંચો બેસીને અને રિવિઝન કરો. હવે શું કરો તમે? રિવિઝન. ચલો શીતલબેન, ધન્યવાદ તમારા બધા જોડે. મને ખુદને સારું લાગ્યું. રિવિઝન કરતા રહેજો. હવે અહીંયા લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, ડન. ઓકે શીતલ.